જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાઓમાં શહીદ થયેલા પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ આપી બચાવ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા પૂતળા દહન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। તાજેતરમાં જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા ત્યાં ગયેલા પ્રવાસીઓને તેમના ધર્મ પૂછીને ગોળીઓ મારવામાં આવી હતી। આ નિર્મમ હત્યાને બજરંગ દળ ભચાઉ શહેર દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન અને આતંકવાદીના પુતળા દહનનો કાર્યક્રમ યોજાયો હતો। વિશ્વ હિન્દુ પરિષદના વાગડના જિલ્લા અધ્યક્ષ અવિનાશભાઈ જોશીએ જણાવ્યું હતું, વર્તમાન સરકાર જમ્મુ કાશ્મીરને પર્યટન ક્ષેત્રે ઉચ્ચ શિખરે લઈ જવાના પ્રયત્નો કરી રહી છે, જ્યારે પ્રવાસીઓને જ તેમનો ધર્મ પૂછીને હત્યા કરવાની અત્યંત ઘૃણાસ્પદ ઘટનાને અમો સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। આ બાબતે સરકાર આ કૃત્ય આચરનાર નરાધમોને તાત્કાલિક ધોરણે પકડી પાડે અને ફાંસીની સજા આપે તેવી માંગણી કરીએ છીએ। આજના કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, બજરંગ દળ અને ભારતીય જનતા પાર્ટી, ગાયત્રી પરિવાર અને વિવિધ રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ આયોજન મહેશભાઈ સોની અને રમેશભાઈ જોશી અને અલ્પેશભાઈ પ્રજાપતિ અને બજરંગ દળના કાર્યકરોએ સંભાળ્યું હતું। ગઈકાલે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે હિન્દુ પ્રવાસીઓ પર્યટકો જે 26થી વધારે આ યાત્રિકોની સહેલાણીઓની એમનો ધર્મ પૂછીને જે નિર્મમ હત્યા કરવામાં આવી છે, વિશ્વ હિન્દુ પરિષદ આ ઘટનાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે। આ હિન્દુસ્તાનમાં અત્યારની સરકાર જમ્મુ કાશ્મીરને જ્યારે એક પર્યટન સ્થળ તરીકે વિકસાવવાના અથાગ પ્રયત્નો કરી રહી છે, ત્યારે આવા નરાધમો દ્વારા પ્રવાસીઓને એમનો ધર્મ પૂછીને જે હત્યા કરવામાં આવી છે એ ક્યારે ચલાવી ન લેવાય। આજે સમગ્ર ગુજરાતમાં દરેક જિલ્લામાં બજરંગ દળ દ્વારા પૂતળા દહનનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, ભચાઉ।